ચાલો સવાર સવારમાં સ્વાગત છે આજના દિવસમાં બધાને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ ને જય માતાજી ભાઈ ઉઠી ગયા છે અને એને ફિયાની વાયરે અત્યારે ઉઠાડવા માટે તૈયાર થઈ ગયા છે આ ફિયા ઉઠી હોય નકર તો આપણે ઉઠાડવી પડત રેકેટ લઈને મંડી પડ્યો છે અત્યારના પોરમાં કાલે ડીમાર્ટમાંથી ઉપાડીએ ભાઈ એમ હોય હે ઓલી ફિયાને પૂછ તો ખરા એને કઈ હવાર પડ્યું તારું હજી અડધી તો નીંદરમાં આવી છે હવાર પડ્યું ભાઈ હવાર જેવી વસ્તુ કઈ આવી ને તો વાંધો નહીં લે નકર મેં કીધું કે આજે કાલની જેમ મારે ઉઠાડવી પડશે તો હું શિવુને સ્પેશિયલ ઉઠાડી એવો તો એને પાછળ મેં આમ ઉપર તેડ્યો હતો ને એ પગ લંબાડતો હતો એટલે એ હે ને મેં કીધું બે ટાટિયા આમ મારશે તને હા પછી પગ મારવાના હતા કા હે શું એમ મને નથી ખબર હો હા શું થયું તે કીધું બેટા આ કોણ છે વિધલો ને હરખું બોલ વિધલો છે વિધલો જ છે અમે તને વિધલો કહીશી કામ વિધલો કેમ નો કહેવાય હે શું કામ નો કહેવાય વિધલો જ છે ઈ પાછો આપણને શીખવાડે વિધલો નો કહેવાય બેન અહીંયા જો કેવું બધું સુનિયોજિત રીતે બધું આયોજન કરીને બધું વ્યવસ્થિત ગોઠવે છે અને ભાઈએ બધું ખેરીચો ભેગો કર્યો હોય ને એમાંથી ફિલ્ટર મારે છે જોઈ લે ભાઈ આમાંથી જોતું હોય એ કહી દે વળી પાછો તું બધાને ભેગા કરીને કહીશ આ જોતું તું ને ઓલું જોતું તું હા એ એક જ જોતું તું હાલો રમો સવારના પોરમાં વાગી ચૂક્યા છે 8:15 હમણાં હું રૂમમાં ગયો ને તો રૂમમાં જતો હતો ને તો ન્યાય પોતું કરતી હતી આ વાવાઝોડું અને રૂમમાંથી જેવો બહાર નીકળ્યો ને તો મારે જ્યાં જવાનું થાય ને ત્યાં જ આ પોતું કરતી પછી એમ કે પગલા કરતા નહીં પગલા કેમ કરવું પણ એમ નહીં તારે જ્યાં જવાનું હોય ને એમ જ હોય ને કઈ મોટા મોટા થોડાક ભરાય છે જ્યાં અમારે જવાનું થાય ત્યાં જ તું પોતું કરતી હોય શાસ્ત્રોમાં આવા લોકોને અપલખણા કીધા છે નહોતો તો ઉતારતો આ તો હું નવરો થોડોક થઈ જાય ને એટલે હાલો એમ કરી એવું કરી દેવું એવું કરવું જ છે એટલું બધું મારે શું કરવું મારે એક તો ઘણું થઈ જશે છોકરા વાપરશે જો અત્યારે બહુ બધાએ કીધું ત્યારે કામ કરવા બેઠી છે થોડું ઘણું સાફ સફાઈ કરશે અને સ્પેશિયલ આરામ કરવા માટે જ પધારે છે એમાંય બા તો હેલ્પ કરવા આવ્યા એટલે જો હમણાં બા જરીક તાણ કરે કે વૈજા તો આ ઉભી થઈને વહી જાય એને એવું કાંઈ નહીં ઢેટ થાય નહીં રોજ બા સાફ કરે જ છે પણ આપણે એટલા કામ ના ઓલા આળસુ રહ્યા ને કે જરાક ભાઈ માન નો કેવાય એ આળસુ કેવાય આળસુ પણ આપણી અંદરનું બધી વાતો માનવાની જ હોય પછી એમાં તમે એવું બાર્ગેનિંગ કરો હારી વાતો માનવાની નાવી નહીં માનવાની લે હારી વાતો એટલે બધી માનવાની હોય પણ તમે માની લઈ કે પણ એને તકલીફ ન પડે ને એવું કામ કરવાનું આપણે તો શું છે કે ભાઈ આપણે બેહવા મળતું હોય આપણને બેસવા મળતું હોય ને તો આપણે મૂકી દઈએ ઈ મહિના નો કેવાય ઈ આપણો સગવડિયો ઓલું કેવાય એમ બહુ સરસ ગયા વખતે પરીક્ષામાં હાસ્યમાં લીટા દોરી આવી હતી એટલે 6 મહિના પાછળ ગયું કઈક એનું પેપર આ વખતે નવું કાંડ કરી આવી દર એક્ઝામમાં આપણે વિચારી કે શું નવું કરશે આ વખતે આઈ કાર્ડ ભૂલીને ગઈ હતી અને પછી વાંહેથી એની મમ્મીએ બધાને દોડાદોડી કરાવીને આઈ કાર્ડ પહોંચાડ્યું ને વળી પેપર દેવાઈ ગયું વાંધો ન આવ્યો પણ કાંઈક ને કાંઈક પરાક્રમ દર વખતેની પરીક્ષામાં આનું હોય જ હવે જોશું કે આપણે આવતી વખતે હું નવીન ગોતે હે તારે કરવું ન હોય પણ તારી આસપાસની એવી એનર્જી હોય ને આમ તારી આજુબાજુની એનર્જી હોય ને એટલે એ આમ પ્રકૃતિ એવી રીતે કામ કરતી હોય ને કાંઈક ને કાંઈક પરીક્ષામાં એકાદી હાવ સિલી મિસ્ટેક કરીને જ આવે હા એ સિલી હોય પણ થાય બહુ મોટી હોય એનું પરિણામ મોટું આવી જાય એટલે આવું છે કે અમારું ગાંડું
લે હું અહીંયા બેઠો હોય ત્યાં હું તને નજર લગાડું. તારી અંદરની નેગેટિવ એનર્જી હોય ને ઈ જ આ બધું કરતી હોય. હા હા એટલે જ આવું બધું થાય. લે હું એને કઈ કેતો નથી. હું તો અત્યારે કેતો હોય કઈ નહીં થાય એમ તો ઓલી હા ઈ અપલોડેડ જ રહે. ઓલે હાસ્ય કરીએ એવી ઈ કેતો હોય પણ કઈ આવું થાય એવું ન કેતો. હાસ્યો ગાડી એવી તઈ કીધું તું કઈ નહીં થાય પણ તોય થયું. એ હવે તું ફરી જા ભાઈ. તારા નસીબ જ એવા હે ને કે કઈક કેવું ઉભું જ હોય. અમાર ટિફિન અમાર તારા ભેરોસે નથી રહેવું. અમે ટિફિન ભેગું લેતા આવશું કા સૂકો નાસ્તો ભેગો રાખશું કારણ કે નક્કી નો રહે. કારનામા પાર્ટી હા અટાણ સુધી ના બધા કારનામા જે કર્યા હોય ને એ અમારે જમાઈને કેવું જોઈએ કે આને જો એટલા કારનામા કર્યા છે તમે હવે આમાં આ ફાઇલ આઈ લગી અમે સંભાળી છે આગળની તમે હવે લિસ્ટ બનાવો ને ફાઇલ ને આગળ વધારો. હા તમારે ધ્યાન રાખજો. ચેતવી દેવા પડે ને. અમારે ડિસ્ક્લેમર આપી દેવાનું છે જમાઈજી હોય ને કે ભાઈ જો આ રીતનું છે અને આટલા કરેલા છે એટલે તમારે ચેતીને રહેવાનું કે ગમે ત્યારે કારનામાં થઈ જાય કઈ નક્કી ન હોય. કીધું હોય રોટલી બનાવવાની થઈ જાય કઈક બીજું એના જેવું. હા લે એવું તો ન હોય ને એમાં હું ટ્રાય કરશું તમ તારે અમે મદદ કરશું પણ હવે અમુક વસ્તુ એવી રીતે હલવાઈ ગઈ હોય તેમાં અમે શું કરી લઈ. હા ભાઈ ઈ કરી લઈ. ના મદદ એ કરી જ ને એમાં હું ન્યા મદદ તો કરવી કરે ને. તું ઓલી છો એસાન ફરામોસ અમે થોડા એસાન ફરામોસ છીએ. લે કૃતજ્ઞ કહેવાય કૃતજ્ઞ ગુજરાતીમાં. હું નહીં તો એકાદી વાર થયું તું મારે પણ તોય મેં પરીક્ષા દઈ દીધી હતી વાંધો નતો. મારે વિજ્ઞાન નું વાંચીને ગયો તો પેપર હતું સમાજનું સમાજ બહુ આવડતું નતું તોય પાસ થઈ ગયો હતો. ચોથા પાંચમામાં ક્યાંક હતો. હા તું રહી ગઈ ને હાસ્ય કરી એવી એટલે હા પાસ થઈ ગઈ હતી ખાલી રિઝલ્ટ એનું હોલ્ડ ઉપર હતું. હો વેદુની ફરમાઈશ ઉપર બની ગયા છે ખજૂર બિસ્કીટ. હવે ટેસ્ટ કરીને બતાવીએ કે કેવા થયા છે. સારા જ હોય. હવે આમાં શું ટેસ્ટ કરવાનો હોય એમ તે તો ખાઈ જ લીધા હશે ને. લે તે નથી ખાધા બનાવ્યા હોય તો ખાધા ન હોય એવું છે. હાલો તો કાંઈ નહીં તો હું પેલા ટ્રાય કરું ને. ચાલો ફાઇનલી ટેસ્ટ કરી જોઈએ. સારું છે વાંધો નથી. જોયું શું હું કે વાંધો શું હોય. અરે ખાવા મળતું હોય તો કાંઈ વાંધો જ ન હોય આપણે. આવું ખાવાનું ક્યાંથી સારું જ છે. ખાલી બોલવા માટે નહીં રિયલમાં સારું છે. સારું છે. રાંધું તો આવું જ ખાતા રાખશે. સોફ ખા રહી ગયો જો કારનામાં. આના કારનામાં કેમ થાય પગલે ડગલે કારનામાં થાય. હજી તો વાતું કરીએ છીએ ત્યાં એક દવા આપણે દવા એક હતી ને અહીંયા પડી હતી એટલે પૂછ્યું કે આ એમ્બ્રોક્ઝોલ શેના માટે. હા પણ જેના જે વ્યક્તિ માટે છે એમ કીધું પણ એમ પૂછતી હતી કે એનો ઉપયોગ શેના માટે. એ તો દર્દી માટે જ હોય ને પણ એનું ઇફેક્ટ શું આવે તકલીફ ના હોય તો એવું મારે ન સમજવું ને સ્પષ્ટ લખવાનું હોય એમાં તારે પૂછવું જોઈએ હરખું વ્યવસ્થિત. હા ગાંડું એટલે ગાંડું કીધું ન જાય. આ જો ફાર્મેક ના પ્રોફેસર ને પૂછી જવો. HOD of અસિસ્ટન્ટ પ્રોફેસર. હા અસિસ્ટન્ટ પ્રોફેસર ઓફ HNS. HN શુક્લા. HNS જ છે. HNS ફાર્મસી કોલેજ.
જો આજકાલની છોકરીઓ કેવા 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 હું નહીં હું બહુ સંસ્કારી. હમણાં એક વાત થઈ ને તો કે આમાં હે ને અત્યારની છોકરીઓ હોય ને લગ્નમાં કઈક પ્રોબ્લેમ થાય ને તો ઘર મૂકીને વહી જતી હોય એવું કરે ઘણી બનતા બનાવો છે. તાકી એવું ન કરાય કે એના કરતા ઘરે જ રેવાય કે કામ ન કરાય ધમપછાડા કરાય કે નાના છોકરાની જેમ એટલે ઓલા આપુડા કે સોલ્યુશન ઉપર આવે હા તો સોલ્યુશન ઉપર આવે એટલે આવી એડવાઇસ લેવા વાળા ઘણા પડ્યા છે દુનિયામાં. ઘણા આવું હાલતું હોય છે ઘણા આવું સહન કરતા હોય છે. આ દેવા વાળા પડ્યા છે તો આવું આનાથી એડવાન્સ કરવા વાળા પડ્યા જ હોય ને દુનિયામાં. તો પછી એટલે સામે વાળાને છૂટું કરવાનું થતું હોય ને તો એ ફટાફટ કરી દે આવું કરે એટલે કે ભાઈ આવું કરે એના કરતા છૂટું કરી નાખીએ કરવા વાળા જે હોય એને નક્કી જ કરી લીધું હોય એને છૂટો જવું જ નથી અહીંયા જ રહેવું છૂટો કરો તો છૂટું કરવું જ નથી અમારે જી કરવી તો આ અઘરું ટોર્ચર ઓલું જાય તો એ ઓલા સુખી થઈ જાય પણ જાય નહીં આમાં આવું થતું હોય. હા ઈ છે સમાજને બીન રહેવાનું એમ. અત્યારના પુરુષો બીતા જ હોય સમાજને બીન રહેવાનું અને એ બીન રે ને તો જ ઘર હરખું હાલે નકર તો તકલીફ થઈ જાય. જરી કઈ આમાં ઊંચું થવાય એમ નથી ઊંચું નીચું તો થવાય ઊંચું તો જરાય ન થવાય. હવે સ્ત્રી પ્રધાન થઈ ગયું છે થઈ જ ગયો છે હવે લગભગ ક્યાંય બાકી નથી. બહુ પુરુષ પ્રધાન આયેલું. જો 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 આ એક બેન આવી છે મારે હમણાં બે શું કહેવાય આ નણંદ ભોજાઈ બે આ કે હમણાં જાય આપણે ક્યાંક શોપિંગ કરવા તો મેં કીધું લઈ લ્યો કાવડિયા તો આ બેનને એમ કહો ને કે લઈ લ્યો કાવડિયા એટલે તરત એમ કે લાઈ દે કેટલા દઈશ. ઓલી બેન હોય ને તો એમ જ કે ભાઈ ના રેવા દે તું 500 દેતા હોય ને તો એમ કે હો દે ને અને આ તો 200 દેતા હોય ને તો 1000 માગે એમ છે. પરોપકારી ભાવના વાળી બેન છે અને આ ખુદ ઉપકારી ભાવના છે. તારું જી થવું થાય તું મને દે મારે જવું છે ને મારે લેવું છે એમ. ઈ વાત બરાબર ઈ રેડી લ્યો એટલે જ જો કાલ તને હું લઈ ગયો ને તેમ જે સિલેક્ટ કર્યું ને એ જ મેં લઈ લીધું એમ જ હોય એને લઈ જ જાવ છો. કેટલી વાર લે એક જ વાર કીધું એક વાર કીધું યુટ્યુબ માં આવી ગયું ને બસ થઈ હવે પ્રૂફ રહ્યો ને કે ભાઈ આ તે કીધું તું ને લઈ લીધું એમ હોવું જોઈએ એમ હોવું જોઈએ. એમ જ હોય ને એટલે જ ઘર સંસાર સુખીથી ને શાંતિથી હાલતો હોય એવું કરવું જ પડે નકર તો અશાંતિ થઈ જાય. એમ હું બધું નહીં પણ એમ કે થાય એટલું કરવું હું ક્યાં કરું 10% આ તો ભલે ને 10% મારું છે યોગદાન છે 90% તારું છે. શું વાત છે શીખ કઈક શીખ તું કઈક શીખ તું કઈક શીખ થોડુંક શીખવા જેવું ક્યાંય બાટતા નથી ભાઈ ચાલુ જ રહે ક્યાંય ઉભી નથી રહેતી ઉભી તને લાગે ઉભી રહી એમ એ ચાલુ જ હોય મસ્ત જ વાપરી છે. હાલો હવે જાવ ભાઈ ઉપડો ને વાપરી આવો પાકીટ પડ્યું જ છે લઈ લ્યો પાકીટ માંથી જેટલા તમારે જોતા હોય એટલા હઈ છે 200-500 હઈ છે એટલા લઈ લે 1000 હઈ છે તમતા 1000 ને 200 ઈ તો મને નથી ખબર ઈ મને નથી ખબર. હાલ હવે ઊભી થા હાલો તે આજ માટે એટલું જ રાખશું. હવે આ જાય છે એટલે રેગ્યુલર જે બાંધવાનું આપણું જે હતો કોટા મારો તો પૂરો થઈ ગયો આનો તો કઈ પતે એમ નથી રોકા એટલાથી રોજ બાંધા રાખશે. ઓહો જાજુ થઈ ગયું સારું એટલા બધા દી અમે કેમ કાઢશું ગળે ઓલું આવી જાય ગળે લગી અમે આવી જાહું અહીં લગી એમ થઈ જાય કે હવે ઉલટી થવા માંડી તૈયાર જાય
એટલે થાય જ ને પછી એટલા જ બધા દી થોડું હોય રોકાવાનું જાજાજી થઈ ગયા ચાલો આજ માટે આટલું જ રાખશું બોરિંગ નહીં કરીએ વધારે લાંબો ખેંચીને વ્યસ્ત રહો મસ્ત રહો સાથે તંદુરસ્ત રહો મળીએ ફરી પાછા નવા વિડીયોમાં